ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણવાલા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક્સરસાઇઝ નંબર 5.40 5.13 આપણે જોઈ ગયા હતા. 5.40 A, B and C are partners sharing profit and loss in 3:2:1 ratio. They admitted D as a new partner. D brought rupees 80,000 as capital and rupees 60,000 as goodwill. New profit sharing ratio is 4:3:2:3. All partners withdraw 50% of their share of goodwill in cash. Pass journal entries. તો અહીંયા આપણે જનરલ એન્ટ્રી શાની કરવાની છે? તો કેશ એઝ અ કેપિટલ લાવશે એની અને ગુડવિલ લાવશે એની. ઓકે, તો પહેલા આપણે દરેક ક્ષણની અંદર જોઈ લેવાનું અકોર્ડિંગ ટુ લાસ્ટ એક્સરસાઇઝ તો ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ ગુડવિલ છે કે નહીં. ઓલ્ડ ગુડવિલ હોય તો પહેલા એને શેર કરી દેવાનું, પણ એ નથી. એટલે પહેલા આપણે ડી બ્રોટ રૂપીસ 80,000 એઝ કેપિટલ, એટલે એઝ કેપિટલ જે કેશ લાવશે એની એન્ટ્રી કરીએ. કેશ અકાઉન્ટ debit to partners B capital account 80,000. હવે ગુડવિલ તો આપણે જોઈ લેવાનું પાર્ટનર્સ ડી ના શેર જેટલી ગુડવિલ છે કે ટોટલ ગુડવિલ છે રૂપીસ 60,000 એઝ ગુડવિલ. એટલે ન્યૂ પાર્ટનર જે એડમિટ થાય છે એના શેર જેટલી જ ગુડવિલ છે 60,000. હવે એ કેશની અંદર આવશે એટલે જનરલ લખીએ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ cash account debit to premium for goodwill account $60,000. Premium for goodwill account debit to partners capital account to partners capital account to capital account 60,000 share in sacrifice. હવે સેક્રિફાઈસ માટે આપણે જોઈ ગયા તો સેક્રિફાઈસ અંદર મેન્શન છે, સેક્રિફાઈસ નથી. સેક્રિફાઈસ મેન્શન નહીં હોય તો આપણી પાસે બે ઓપ્શન, ફર્સ્ટ નોટ એન્ડ સેકન્ડ ઓલ્ડ પ્રોપરેશન માઇનસ ન્યૂ પ્રોપરેશન. તો ન્યૂ પ્રોપરેશન છે એટલે અહીંયા આપણે સેક્રિફાઈસ સેકન્ડ ઓપ્શનનો યુઝ કરીને ફાઇન્ડ કરીશું. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. પાર્ટનર્સ એ ઓલ્ડ શેર 3/6, ન્યૂ શેર 4:3, 7 + 2 9 3 4/12 36 24 72 12 divided by 72. B 2/6 minus 3/12 24 18 72 6/72. C 1/6 minus 2/12
0. Sacrifice A and B raised to C. 12 by 72, 6 by 72 and 0. So 2 raised to 1. 2 raised to 1. 40,000 and 20,000. ઓકે, આની અંદર આટલું થઈ ગયા પછી ઓલ્ડ પાર્ટનર વિથડ્રો 50% ઓફ ધેર શેર ઓફ ગુડવિલ ઇન કેશ. એટલે એને જે આ ગુડવિલ મળી એમાંથી 50% શું કરી લેશે? વિથડ્રો કરી લેશે. વિથડ્રો કરી લેશે એટલે કેશ આઉટ થશે, એટલે કેશ અકાઉન્ટ ક્રેડિટ થશે અને પાર્ટનર્સ અકાઉન્ટ ડેબિટ થશે. Partners is capital account debit. 50% amount means 40,000 into 50%. So 20,000. Partners B, capital account debit. 20,000 into 50% is equal to 10,000 to partners to cash account at 30,000. Fine. Okay. Sum is over. Question number 2. A, B are partners sharing profit and loss in 2:3 ratio. They admitted C as a new partner. A sacrificed 1/2 of his share and B sacrificed 1/4 of his share in favor of C. C brought rupees 1,20,000 as his capital and rupees 28,000 as goodwill. All partners withdrew 50% of their share of goodwill in cash. Pass journal entries. First, brought cash as capital. Cash account debit to partner C, capital account 1,20,000. Partner C, share of goodwill. આખા ફોર્મની ગુડવિલ છે કે સી ના શેર જેટલી જ ગુડવિલ છે. 1,20,000 as his capital and rupees 28,000 as goodwill. એટલે એના શેર જેટલી જ ગુડવિલ છે 28,000. હવે એની જર્નલ પાસ કરીએ. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ 28,000. Premium for goodwill account debit to partner A, capital account to partner B, capital account 28,000 share in sacrifice. Sacrifice ratio is mentioned or not. So here jo sacrifice means old partners given to new partners from his share. એટલે ઓલ્ડ પાર્ટનર જે છે એના શેરમાંથી નવા પાર્ટનર્સને જે આપે સેક્રિફાઈસ થશે. તો એ છે અહીંયા તો લખેલું છે જો A sacrifice 1/2 of his share and B sacrifice 1/4 of his share in favor of C. એટલે sacrifice is mentioned. આગળનો સમૂહ તો એમાં sacrifice mention નહીં હતો એટલે we have two option, note or old progression minus new progression. New progression છે એટલે આપણે એ સેકન્ડ વે યુઝ કરીને sacrifice ફાઇન્ડ કરી દીધો. અહીંયા sacrifice is mentioned. So sacrifice is mentioned. sacrifice જ્યારે મેન્શન હોય ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું
તો એ સેક્રિફાઈસ છે કે સેક્રિફાઈસ રેશિયો છે. તો એમાં નોટ લખાવેલી છે ઓફ વર્ડ હશે તો એ સેક્રિફાઈસ થશે, ફ્રોમ વર્ડ હશે સોરી ઓફ વર્ડ હશે તો એ સેક્રિફાઈસ રેશિયો થશે. સેક્રિફાઈસ રેશિયોને આપણે સેક્રિફાઈસની અંદર કન્વર્ટ કરવાનું રહેશે. ફ્રોમ વર્ડ હશે તો એ સેક્રિફાઈસ જ છે તો એ ડાયરેક્ટ આપણે એ જે રેશિયો છે એની અંદર ગુડવિલ સેટ કરી દેવાનું. ઓકે, તો અહીંયા જો શું છે 1 to ઓફ હિઝ શેર, ઓફ વર્ડ નીચે અંડરલાઈન કરજો. બી સેક્રિફાઈસ 1/4 ઓફ હિઝ શેર, એટલે સેક્રિફાઈસ રેશિયો છે એટલે એને આપણે સેક્રિફાઈસમાં કન્વર્ટ કરીએ એટલે કે એ સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ કન્વર્ટ કરવા ઓલ્ડ પ્રોપોર્શન ઇન્ટુ સેક્રિફાઈસ. ઓલ્ડ પ્રોપોર્શન 2/5 into 1/2, 2 into 2 sacrifice, 3/5 into 1/4. A raised to B, 2/10 and 3/20, and 4/3. 2 થી આપણે મલ્ટીપલ કરશું એટલે ઉપર પણ એટલાથી થશે 4/3, 7 16,000 and 12,000. હવે એમાંથી પણ 50% અમાઉન્ટ વિથડ્રોલ થશે. વિથડ્રોલ થશે એટલે આપણે એની જર્નલ લખીએ. કેશ આઉટ થશે એટલે કેશ અકાઉન્ટ ક્રેડિટ થશે ને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે. capital account debit, capital account debit to cash account. 50%. Partners A received 16,000 into 50% means 8,000. Partners B received 12,000 into 50%, 6,000, 14,000. Next, last exercise, exercise number 5.15. 5.15. A and B are partners sharing profit loss in 3:2 ratio. They admitted C as a new partner for 1/6 share. C brought rupees 1 lakh as capital, but he is not able to bring in his share of goodwill. એટલે એને જેટલા એને શેર જેટલી ગુડવિલ છે એ કેશમાં લાવી શકે એમ નથી. લખેલું છે અહીંયા નોટ એબલ ટુ બ્રિંગ હિઝ શેર ઓફ ગુડવિલ. આ બધામાં શું છે કે બધી એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ નંબર 5.9 to 5.14 બધી એક્સરસાઇઝમાં નવો પાર્ટનર જે એડમિટ થાય છે એના શેર જેટલી ગુડવિલ એ કેશની અંદર લાવે છે. તો બધાની અંદર જનરલ સેમ છે. કેશ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ, પ્રીમિયમ ફોર ગુડવિલ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. એટલે આ તો બંને નીકળી જાય. એટલે એકચ્યુઅલી જર્નલ શું થાય? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર કેપિટલ અકાઉન્ટ. ઓકે, એટલે જ્યારે એના શેર જેટલી ગુડવિલ એ કેશની અંદર લાવશે ત્યારે જર્નલ શું થશે? સિમ્પલ, કેશ અકાઉન્ટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. બધી એક્સરસાઇઝની અંદર આ જર્નલ સેમ જ છે. હવે આની અંદર શું છે? એ કેશમાં લાવી શકતો નથી. કેશમાં નહીં લાવી શકે એટલે આપણે એની જર્નલ શું લખવાની? કેશ અકાઉન્ટ ડેબિટ કરીએ તેની જગ્યાએ ન્યૂ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. એટલે કેશ અકાઉન્ટ કાઢી નાખવાનું ને એની જગ્યાએ ન્યૂ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ઓકે, આટલું આવશે, બીજું કઈ આવશે નહીં. આ એક્સરસાઇઝ પૂરી થાય એટલે ગુડવિલની અંદર જેટલી પણ મેટર હોય એટલી બધી અહીંયા પતી જશે. The goodwill of the firm is valued at rupees 3 lakh at the time of admission of a new partners. Past journal entries. તો અહીંયા પહેલા આપણે કેપિટલ જે કેશની અંદર લાવે છે કેશ અકાઉન્ટ
debit to partner C 1 lakh. Partner C share of goodwill. હવે આખા ફોર્મની ગુડવિલ છે કે પાર્ટનર સી ના શેર જેટલી ગુડવિલ છે તો લખેલું ધ ગુડવિલ ઓફ ધ ફોર્મ ઇઝ વેલ્યુડ એટ ₹3 લાખ. આખા ફોર્મની ગુડવિલ છે 3 લાખ ઇન્ટુ ન્યૂ પાર્ટનર શેર C as a new partner for 1/6 share. 1/6 means 50,000. હવે એને શેર જેટલી ગુડવિલ છે નોટ એબલ ટુ બ્રિંગ હિઝ શેર ઓફ ગુડવિલ ઇન કેશ. એટલે 50,000 એના શેર જેટલી ગુડવિલ છે કેશની અંદર લાવી શકે એમ નથી. બરાબર? જો કેશની અંદર લાવી શકે તો જનરલ શું થશે? આ થશે કેશ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અને પ્રીમિયમ ફોર ગુડવિલ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ. આ તો નીકળી જાય એટલે એકચ્યુઅલી જનરલ કરે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર કેપિટલ અકાઉન્ટ. એની જગ્યાએ કેશની જગ્યાએ ન્યૂ પાર્ટનર્સ મીન્સ સી કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર મીન્સ એ ટુ $50,000 share in sacrifice. હવે જોઈએ sacrifice is mentioned or not mentioned. તો જો અહીંયા sacrifice is not mentioned, so we have two options: note or old proportion minus new proportion. Okay, new proportion is mentioned? No, new proportion પર mention નથી એટલે we can use note. Here sacrifice and new ratio both are not mentioned, so old ratio become sacrifice. એટલે ઓલ્ડ રેશિયોને જ આપણે સેક્રિફાઈસ બનાવી દઈએ. ઓલ્ડ રેશિયો 3:2 30,000 and 20,000. ઓકે, ગુડવિલનો જે છે એ બધું પતી ગયું. હવે આપણે આવતીકાલથી લોંગ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું જે બોર્ડની એક્ઝામની અંદર આવે છે એ. આ બધું જે આપણે કરી ગયા એક્સરસાઇઝ નંબર 5.1 to 5.15 એ બધું આપણે શાના માટે? તો લોંગ એક્ઝામ્પલ માટેનું આ બધું પ્રિપેરેશન હતું. બરાબર? આવા એક્ઝામની અંદર ડાયરેક્ટલી નહીં આવશે, લોંગ એક્ઝામ્પલ આવશે, એની અંદર આના બધા એડજસ્ટમેન્ટ આવશે. બરાબર છે? ઘણી બધી જગ્યાએ ડાયરેક્ટ તમને લોંગ એક્ઝામ્પલ જ કરાવવામાં આવે, આ બધું કરાવવામાં નહીં આવે. આપણે તમને એકદમ ડિટેલમાં કરાવી દીધું છે, આના કરતાં વધારે કંઈ નહીં આવશે. એટલે હવે તમારે કામ એ કરવાનું કે 15-20 મિનિટનો ટાઈમ સ્પેન્ડ કરીને 5.9 to 5.15 આની અંદર જેટલા પણ ગુડવિલના સમ છે એ બધા 15-20 મિનિટનો ટાઈમ જશે. એ બધા તમારે 1 by 1 જોઈ લેવાના. બરાબર? કમ્પેર કરવાની એકબીજા સમ સાથે. કમ્પેર કરતા તમને જોવાશે કે આ જનરલ બધામાં કોમન રહેશે જ. કારણ કે આ જનરલ કોમન કેમ રહેશે? કારણ કે નવો પાર્ટનર એડમિટ થાય ત્યારે એને એઝ અ કેપિટલ કેશ કે કંઈક ને કંઈક લાવવું જ પડે તો જ એડમિટ થશે. બરાબર? વિધાઉટ એડમિટ નહીં થશે. એટલે આ જનરલ તો આવશે. ગુડવિલની અંદર બે ઓપ્શન છે, એ કેશ એના શેર જેટલી ગુડવિલ એ કેશમાં લાવશે, સેકન્ડ ઓપ્શન એ કેશમાં નહીં લાવશે. કેશમાં લાવશે તો કેશ ટુ ઓલ્ડ પાર્ટનર, કેશમાં નહીં લાવશે તો ન્યૂ પાર્ટનર્સ ટુ ઓલ્ડ પાર્ટનર્સ. આટલું જ અંદર આવશે. આ બધો જે ખેલ છે એ બધો શાનો છે? બધી જે એક્સરસાઇઝ 5.9 to 5.15 ની અંદર જે તમને જોવા મળશે ડિફરન્સ શામાં આવશે? ખાલી આ સેક્રિફાઈસ જે છે એમાં જ આવશે. બરાબર? આ સેક્રિફાઈસ માટે આપણે પહેલા
5.1 to 5.8 એટલે ન્યૂ પ્રોપરેશન જોઈ ગયા. પણ તમે જોયું હોય તો ન્યૂ પ્રોપરેશનની રિક્વાયરમેન્ટ ક્યારે રહી? આ બધી એન્ટ્રી, ગુડવિલની એન્ટ્રી લોંગ એક્ઝામ્પલમાં આપવા માટે ન્યૂ પ્રોપરેશનની રિક્વાયરમેન્ટ રહી, સેક્રિફાઈસ માટે, બરાબર છે. પણ એ બધું આપણે એવોઇડ કરી દીધું. જો કોઈ પણ જગ્યાએ તમારે ન્યૂ પ્રોપરેશન ફાઇન્ડ કરવું પડે એવું નહીં આવ્યું. અહીંયા આવે તો ત્યાં આપણે નોટ લઈ લેજો, એટલે ત્યાં આપણે ન્યૂ પ્રોપરેશન બાયપાસ કરી દીધું. અહીંયા આપણે સેક્રિફાઈસ આપેલું છે, એની જગ્યાએ આપણે આ ઓફ ને ફ્રોમ વર્ડ ને લઈએ, એટલે અહીંયા પણ ન્યૂ પ્રોપરેશનની રિક્વાયરમેન્ટ, એને પણ આપણે બાયપાસ કરી દીધું. એટલે હવે ન્યૂ પ્રોપરેશનની રિક્વાયરમેન્ટ આપણને રહેશે નહીં, બરાબર છે. એટલે આટલી બધી એક્સરસાઇઝ જોઈ લેવાની, બરાબર. બધો જે ખેલ છે એ આનો જ છે, અને એ બધું તમને શોર્ટમાં લાસ્ટ લેક્ચરની અંદર લખાઈ દીધું છે કે સેક્રિફાઈસ મેન્શન હોય તો શું કરવાનું ને મેન્શન ન હોય તો શું કરવાનું. આની અંદર બધું જ આવી ગયું. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 એટલે જે સીએ ભણે ને તે પણ ગુડવિલની જે એન્ટ્રી કરે આ રીતના જ કરે. એટલે તમે 12th આફ્ટર 12th તમે સીએ ની અંદર જશો ને ગુડવિલની એન્ટ્રી કરવાની આવશે તો આ તમને આ જ આવશે, ટૂંકમાં આ યુઝફુલ થશે જ તમને, આ જ બેઠું આવશે. ઓકે, તો કાલથી આપણે લોંગ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું, બરાબર. તો આ બધું તે પહેલા જોઈ લેજો.